તળાજા તાલુકાના જસપરા માંડવા ગામે મારામારીની ઘટના સર્જાતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તને સારવાર માટે તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તેમને તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। કોઈ બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મારામારી સર્જાઈ હતી। ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ઘટનાનો સાચો ક્રમ તેમજ સંડોવાયેલા વ્યક્તિઓ અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે। હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। गाड़ी ले दो के तुमने कोई लगा ही देना तो कहीं તમારું નામ તમારી સાથે શું બનાવ બનેલો છે? સાહેબ અમારી સાથે સવારમાં એ ભાઈ અમારા મકાનનું કામ ચાલુ છે તો ઈંટનો ફેરો પડ્યો હતો તો ત્યાં અમે એ ભાઈ 2 દી પહેલાં કીધું હતું કે લઈ લેજો તો અમે લઈ લીધી ટ્રેક્ટર રોટે એવું જગ્યા કરી દીધી એને તો એ ભાઈ સવારમાં પાછી ઈંટું ચડાવી દીધી ઈંટું ચડાવી ઈંટું ઉપર ટ્રેક્ટર એનું ચડાવી દીધું બરાબર પછી મેં એને સમજાવ્યું મેં આ રીતે નો ટ્રેક્ટર તમારે નીકળી જાય એમ હતું એ પતી પછી નીકળી જાય પછી પાછા રિટર્ન આવ્યા તો મારું મેં કીધું ભાઈ વાંગી એને પછી નાખો એમાંથી બોલા ચાલી પછી ભાઈ મારવા ગયા। તમને કેટલા જણા મારવા આવ્યા હતા? એક બલ્લાભાઈ રૈયાભાઈ અને મનસુખભાઈ બલ્લાભાઈ અને એની વાઈફ હતા પણ એ મારવામાં 2 હતી પહેલાં 2 જ ભાઈઓ હતા? મેં 12 દીકરો 2 હતા। તમને શું માથામાં મારેલું છે? ધોકો માર્યો છે, પાઇપ ને હતું પણ મને મારેલું ધોકો।